दोस्तों आ वीडियो तमे पहला बदे पुगाड़ी दो ने फिर आ वीडियो भाड़ दो। हाँ दोस्तों शेर कर नाखो અને આ વિડિયો ભાડ લો। તને આદિવાસી આપણી આ બધા આવ્યા છે, આપણા મહેમાન કહેવાય, અને તું આવું બધું બોલ। તો દોસ્તો વિડિયો ભાડ લીધો હશે। જે આ બાપાએ કીધું બરાબર છે દોસ્તો, એ આપણી કદર, આપણા સમાજની કદર કરે છે, આદિવાસી સમાજની। તો આપણને પણ કેવો ગર્વ થાય કે આપણી કદર કરતા હોય, કારણ કે એમની વાત સાચી છે। કારણ કે એમને પૂરો મેં વિડીયો નથી બતાવ્યો તમને, થોડોક જ કટ બતાવ્યો, થોડોક ક્લિપ। તો દોસ્તો એમને એમ કીધું કે અહીં તમે આપણા આદિવાસી સમાજ અહીં નહીં હોય ને તે આપણું ભૂખ ભેગા થઈ જાય। તો સાચી વાત દોસ્તો। તો કારણ કે સમાજ વિશે તમે ગાળ ઉપર હું કામ પડો, મા બેનની ગાળ દો, પૂરો સમાજ ભાળે, બીજા સમાજના પણ વિડીયા ભાળે અને વાયરલ થયા। તો ખોટા વાયરલ મત કરો। અને આ બજાવવામાં કંઈ છે નથી। અને આ તમે બે જણા ફોટામાં જોયા એ બહુ થોડાક પાવર કરી રહ્યા છે કે અમે ઠાકોર એમ તેમ। તો આમાં કોઈ કંઈનું પેલી છે નથી દોસ્તો। ઘરે ઘરે બધા ડોન છે એવું જ માનવાનું, અને બધા ભાઈઓ સમાન રહો દોસ્તો। આ તો જાણે પાકિસ્તાન ને ગુજરાત જાણે કેમ યુદ્ધ કરતા હોય એવી રીતે લડત કરતા હોય, એવું શું કામ તમે કરો? એ સારું નથી લાગતું દોસ્તો। સારું લાગતું હોય તો કદાચ આપણે કરી શકાય, પણ આ સારું ન લાગે। આ બધું પતાવો ભાઈ, આ તો બહુ લાંબુ ચાલ્યું ને આવું લાંબુ ચાલવું બી નહીં જોઈએ। તો આપણે શું કામનું યાર? આ આપણા સમાજનું ખોટું શું કામ નામ બદનામ કરો પોતે। અને આપણા આદિવાસી સમાજને એટલું મારે કેવું છે ભાઈ કે આપણે પણ હવે ગાળું ના દેતા। જે કાર્યવાહી આપણે કરવી એ કાયદેસર કાર્યવાહી થાય, અને આપણે ગાળું મત બોલો, કારણ કે આપણું ખુદને ખુદ બદનામ નથી થાવ અને અસલ નથી દેખાતું ભાઈઓ। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને જેમ બને તેમ પૂરો શેર કરી નાખો, બરાબર। જય જોહાર, જય આદિવાસી।